ભાઈ સાહેબ યાર 11 વાગ્યાનો લાઈનમાં ઊભો તો સાંઈ બાબાના દર્શન કરવામાં, 4 વાગે વારો આવ્યો છે, 4 વાગે દર્શન કરી ને હવે ખાવા આવી ગયો છું ના ભાઈ સાથે. ભાઈ મારી જિંદગીમાં મેં ક્યારે છે ને આવડી લાઈન જોઈ જ નથી. 11 વાગ્યાની વાતથી 4 વાગી ગયા, વિચારી લો. હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ આજનો વ્લોગ અહીંથી શરૂ કરીએ છીએ આપણે. ને જો ભાઈ જાય છે ચા દેવા. તો આ છે ભાઈ અમારા નયનભાઈ. ઓમ સાઈરામ, હર હર મહાદેવ. તો નયનભાઈ છે આપણા ગુજરાતથી, અને ભાઈ ગુજરાતી મળે એમાં તો ફિલિંગ જ અલગ આવે નયનભાઈ. બાકી ચાલો આપણે હવે આ ભાઈ આપણે યુપીથી પાછા જ આવી ગયા છે સાથે. તો જાય છે બંને ભાઈઓ સાથે સાંઈ બાબાના દર્શન કરવા. ભાઈ આજ પણ ટ્રાફિક થોડીક લાગે છે કેમ કે ભીડ છે એટલે. તો ચાલો ફટાફટ જાય દર્શન કરવા. અને અહીંયા ફોનની સુવિધા જ નથી, એટલા માટે ભાઈની રૂમ છે ત્યાં જ આપણે મોબાઈલ ને બધું મૂકીને સેફટી મૂકીને જાશું. અને પછી આપણે સાંઈ બાબાના દર્શન કરીને પાછું આપણે મોબાઈલ ને બધું ભાઈની રૂમેથી લઈ લેશું. તો ચાલો, હર હર મહાદેવ. ભાઈ સાહેબ યાર 11 વાગ્યાનો લાઈનમાં ઊભો તો સાંઈ બાબાના દર્શન કરવામાં, 4 વાગે વારો આવ્યો છે, 4 વાગે દર્શન કરી ને હવે ખાવા આવી ગયો છું ના ભાઈ સાથે. ભાઈ મારી જિંદગીમાં મેં ક્યારે છે ને આવડી લાઈન જોઈ જ નથી. 11 વાગ્યાની વાતથી 4 વાગી ગયા, વિચાર. જમીન આવી ગયો છું નયનભાઈ પાસે પાછો. ને આ છે મારા રાજુભાઈ. ઓમ સાઈ રામ. આપણા રાજુભાઈ જ છે જે બેગ પણ લાવ્યા બસમાં, અને રાજેશભાઈ અહીંયા રહેવાની આપણી સુવિધા કરાવી હતી. બાકી મોજ ને રાજુભાઈ કાંઈ નહીં. હાલો રાજુભાઈ થોડીક વાત કરીએ. ભાઈ 6 વાગી ગયા જમીને બનતા. હાલો રાજુભાઈ, હર હર મહાદેવ. અત્યારે વાગી ગયા છે 8 અને આવી ગયા છે અમારા લક્ષ્મણભાઈ. જય દ્વારકાધીશ. લક્ષ્મણભાઈ હવે અહીંયા આપણે મળ્યા છે તો લક્ષ્મણભાઈની ઘરે ખાવા જવાનું છે. તો ચાલો આપણે લક્ષ્મણભાઈની ઘરે જઈએ અને ત્યાં જમવાનું છે. ને આપણે હવે કાલે પણ અહીં રોકાવાના છે કેમ કે ઘણા લોકો આવે છે સોમનાથ આપણે બોરવાવથી અને તાલાલાથી દર્શન કરવા શિરડી સાંઈ બાબાના બસ લઈને. તો તે લોકોને પણ આપણે મળવાનું છે. બટ અત્યારે ચાલો આપણે જઈએ લક્ષ્મણભાઈની ઘરે જમવા, ને પછી લક્ષ્મણભાઈ સાથે પણ થોડીક વાર વાત કરીએ આપણે. ખાઈ પીને થઈ ગયા તૈયાર ને ક્યારના બધા ભાઈઓ બેઠા હતા. હાલો ભાઈ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ના ભાઈ અમને પાછા મૂકવા આવે છે હોટલે. તો હાલો જઈએ હોટલે. આવી ગયા છે અમારી હોટલે. અને ભાઈની ના તો ભાઈ આજ મને ગુજરાતી રોટલા ને કાંઈ ઘટે જ નહીં, દૂધ ને કાંઈ ઘટ. આજ તો મારે ગુજરાતી ખાવાનું મળી ગયું. રોટલા કેટલા દિવસથી મળતા નહોતા કેમ ભાઈ. બાકી હાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જય ભારત. હર હર મહાદેવ. તો ભાઈ પાછા આપણા ન્યૂ વ્લોગમાં બધાનું સ્વાગત છે. ને અત્યારે આપણે જાય છે શનિ સિંગાપુર. અને ભાઈ આજ થોડોક છે ને રસ્તો ખરાબ છે. અને અત્યારે વાગી ગયા છે 11:30. બટ હું તો 10 વાગે 9:30 વાગે નીકળી ગયો હતો. અહીંયા છે ને એક તમારા ભાઈને યુનિક વસ્તુ મળી જવાની. સાયકલ લાઈન મૂકી દીધી છે ને આમ આપણે વડાપાઉં પાર્સલ કર્યા હતા તો ખાશું. ને ભાઈને એક ગ્લાસ રસ બનાવવાનું કહી દીધું છે. અહીંયા આવી રીતના છે ને રસ કાઢવામાં આવે છે. બળદને ફરતી પર બળદ ફરે ને પછી રસ નીકળે ને પછી રસ આપને દેવામાં આવે. 20 રૂપિયા છે એક ગ્લાસના. તો રસ પીએ અને વડાપાઉં નાસ્તો કરીએ ને પછી ત્યાંથી 23 કિલોમીટર છે શનિ સિંગાપુર. તો પછી ત્યાં પહોંચીએ. નાસ્તો કરી નીકળી ગયો છું હવે. ભાઈ 4:30 વાગ્યાનો આવી ગયો છું અહીંયા. ને અહીંયા છે શનિ મહારાજનું મંદિર. મેં અહીંયા સાયકલ મૂકી દીધી છે ને અહીંયા મહાદેવનું મંદિર છે તો અહીંયા હું રોકાણો હતો. ને 6 વાગી ગયા છે અત્યારે. તો થોડોક ટાઈમ અહીંયા
થાકી ગયો, કેમ કે સવારનો નીકળ્યો ત્યારનો મેં પોરો જ નથી ખાધો, એક જ પોરો ખાધો. અહીંયા આવીને ક્યારનો બેઠો છે. હવે છે ને થોડી વાર આરામ કરીને પછી ટ્રાફિક થોડીક ઓછી થાય પછી દર્શન કરવા જઈએ. અને ભાવુએ કીધું છે કે મારી સાથે ચાલજો, તો સાયકલ લઈને પણ અંદર જઈશ. બાકી અત્યારે સાયકલ અહીં મૂકી છે ને અહીંયા ક્યારનો હું બેઠો છું. તો ફાઇનલી દોસ્તો હું આવી ગયો છું મંદિરે. તો ચાલો તમને પણ શનિ મહારાજના દર્શન કરાવું અને હું પણ દર્શન કરું. ભંડારો ચાલુ છે અને ખાવાનું લઈ આવ્યો છે. આવી રીતના ખાવાનું છે. ના મેં સરને વાત કરી હતી તો આપણે અંદર સાયકલ લાવવાની પરમિશન મળી ગઈ છે. તો આ સાયકલ અને બાજુમાં ટેન્ટ લગાવીને સુઈ જવાનું છું. તો ચાલો પહેલાં ખાઈ લઈએ પછી તમારી સાથે વાત કરું. તો ખાઈ પીને આવી ગયા છે અને મેં અહીંયા આવી રીતના ટેન્ટ લગાડી દીધું છે અને સાયકલ અહીં સાઈડમાં મૂકી દીધી છે. તો ચાલો હવે ગુડ નાઇટ બધાને. હર હર મહાદેવ, જય હિન્દ. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.